લાગે તે રીતે ગોઠવજો. જો સંખ્યા વધે તો સૌ સ્વૈચ્છિક રીતે જે નીચે બેસી શકતા હોય નીચે બેસી જજો. આજના કાર્યક્રમમાં આટલા બધા સંગઠનો જોડાયેલા છે. સેક્યુલર લોકશાહી જે ભાષામાં વાત કરે, આપણને સૌને તો શરમ આવે છે, એમને નથી આવતી. એટલે આ નગટા લોકોના શાસનમાં આપણે બધા મૂંઝાયેલા છીએ, ગભરાયેલા છીએ. આ એક કાર્યક્રમ કરવા માટે કેટલા બધા પ્રયત્નો કરવા પડે છે, એ મંજૂરીથી લઈને આની વ્યવસ્થા સુધી. પણ એનો વાંધો નથી, આપણે કરતા રહીશું. આપણો સંઘર્ષ છે, આપણે જે પ્રયત્નો છે આપણે છોડવાના નથી. હું કોઈ નિરાશા માટે વાત નથી કરતી. આપણે આશા રાખવાની છે અને નિરાશ થવાનું કોઈ કારણ નથી, કારણ કે તમે બધા અહીંયા છો અને અહીંયા નથી એવા અનેક લોકો આવો કાર્યક્રમ ઈચ્છી રહ્યા છે. તો આપણે નિરાશ થવાની વાત નથી. માનવ અધિકાર દિવસનો 75 વર્ષ પૂરા થઈ ગયા. દુનિયામાં જેમ વર્ષો વીતતા જઈ રહ્યા છે એમ વધારે ને વધારે જરૂરત માનવ અધિકારોની વાત કરવાની જરૂરત ઊભી થઈ રહી છે. એટલે આપણે વાત કરતા રહીશું. અને આ વખતની જે થીમ છે, એટલે કે દર વર્ષે યુનો આની થીમ જાહેર કરે છે, એ બહુ સરસ છે કે અત્યારે માનવ અધિકારો એ કેવા છે. આપણે હવા, પાણી, ખોરાકની જરૂર પડે એવા, એટલે રોજે રોજ જેની જરૂર પડે છે એવા માનવ અધિકારો છે. એટલે ના કોઈ પરદેશી વાત છે કે ના કોઈ અજાણ્યા લોકો માટેની વાત છે. આપણા જીવન સાથે જોડાયેલા અધિકારોની વાત છે. આટલી પ્રસ્તાવના સાથે હોઝેફાભાઈ અને મિત્રોને વિનંતી છે સૌથી પહેલા એક ગીત રજૂ કરવા માટે, અને રેણુબેનને મિત્રો તૈયાર રહે, પછી બીજું ગીત એ કરવા માટે. હોઝેફાભાઈ અને મિત્રો જે બુનિયાદ સંસ્થા છે એ મિત્રો. હેલો. દિવસમાં આપ સૌનું સ્વાગત. અને સ્વાગત સાથે બે લાઈનો એવી છેલ્લે જે વાત થઈ કે આપણે નિરાશામાં નથી, આશામાં રહેવાનું જ છે. એ સંદર્ભની બે લાઈન બોલીને આપણે કરીએ कि हमें वो रोशनी नहीं चाहिए जो अंधेरों की हिफाजत करे. हमें वो रोशनी नहीं चाहिए जो अंधेरों की हिफाजत करे. हमें तो वो जुगनुओं की टिमटिमाती रोशनी चाहिए जिसके उजाले में गरीब अपना पेट भर सके. और ये अंधेरों की सुबह शाम ज़्यादा वक्त तक टिक नहीं सकती. और ये अंधेरों की सुबह शाम ज़्यादा वक्त तक टिक नहीं सकती. बस ये जुगनुओं को चाहिए कि अपनी टिमटिमाती रोशनी की फितरत छोड़ ना दे. तो हमें अपनी फितरत चालू रखनी है. जो हमारी फितरत है रोशनी फैलाने की, हमारी फितरत जो है मोहब्बत फैलाने की, प्यार फैलाने की, नफरत के खिलाफ. तो ये अब बहुत ये जो पीर है बहुत पुरानी हो गई, उसको बदलना है, उसको पिघालना है. उसी पर ये गाना दुष्यंत कुमार की गज़ल हम लोग साथी महेंद्र, राकेश, ज्योति, निरंजन आपके सामने प्रस्तुत करते हैं. हो गई है पीर पर्वती निकलनी चाहिए. हो गई है पीर पर्वती निकलनी चाहिए. हिमालय से कोई गंगा निकलनी चाहिए. हिमालय से कोई गंगा निकलनी चाहिए. आज ये दीवार पर तो इतना हिलने लगी. 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 शर्त लेकिन ठीक हो, साथ
પ્રક્રિયા શું હતી એનો અમને ઓર્ડર આપ્યો. આખા ભારતમાંથી ઘણા બધા આરટીઆઈ એમ્બિલિસ્ટોએ આ પ્રયત્નો કર્યા હતા, પરંતુ કોઈને સફળતા નથી મળી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા મને 75 પાનાનો એક ડોક્યુમેન્ટ મોકલી આપવામાં આવ્યો. જે ડોક્યુમેન્ટની અંદર આ તમામ વિગતો 2002 ની અંદર તૈયાર રીતે થયું હતું તેની તમામ જાણકારીઓ હતી. જે મોટા મોટા બિંદુઓ છે તેના પર આપણે દર્શાવવા માંગુ છું કે કઈ કઈ રીતે 2002 અને 2025માં શું મોટા મોટા તફાવતો છે. તો 2002 ની અંદર જે એસઆઈઆર થયું હતું તેમાં ટ્રેનિંગનો પિરિયડ જે હતો એ 1 મહિનાનો હતો. આ વખતે 27મી તારીખે ડિક્લેરેશન થયું અને 4મી તારીખથી એ એન્યુમરેશન ફોર્મના વિતરણની પ્રક્રિયા શરૂ થઈ. 2002માં જે 1 મહિનો જે ટ્રેનિંગ પિરિયડનો હતો એ ટ્રેનિંગના પિરિયડની સમયે કુલ 3 દસ્તાવેજો એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા બુથ વાઇઝ તૈયાર કરવામાં આવ્યા હતા. આ 3 દસ્તાવેજોમાં પહેલો દસ્તાવેજ હતો કે જે એ બુથની અંદર નોંધાયેલા છે તમામ મતદાતાઓની સૂચિ, એ દરેકે દરેક સૂચિની નીચેની લાઈન કોડ. બીજો જે દસ્તાવેજ હતો એ એડમિટ કાર્ડનો હતો, કારણ કે એડમિટ કાર્ડ 1994 થી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા લાવ્યું હતું. પરંતુ 2002 ની અંદર ઘણા બધા લોકોના એડમિટ કાર્ડ કાં તો મળ્યા નતા, કાં તો ખોવાઈ ગયા હતા. એ લોકોને બી પરત આપવાના હતા, કાં તો કોઈ નાની મોટી મિસ્ટેક હોય એ નોંધવા માટે એડમિટ કાર્ડ માટે રજીસ્ટર હતું. અને ત્રીજું જે રજીસ્ટર હતું કે જે લોકોએ 18 વર્ષ હાલમાં પૂરા કર્યા હોય અને ઓલરેડી કાં તો પછી તેમની પાસે ઓલરેડી એડમિટ કાર્ડ હોય પરંતુ કોઈ સંજોગોના કારણે તેમનું નામ મતદાતા સૂચિની અંદર નથી, તો એ લોકોના પણ નામો એ મતદાતા સૂચિની અંદર સામેલ થાય, આ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જ્યારે આજનું એન્યુમરેશન ફોર્મ જોઈએ છે તો આજના એન્યુમરેશન ફોર્મની અંદર તમારા નામની અંદર કોઈ વિસંગતતા હોય તો એ સુધારા માટેનું કોઈ સ્થાન નથી. તમારું નામ, તમારો ભાગ નંબર, તમારી ઉંમર આ બધું પહેલેથી આપેલું આવે છે, એટલે તમને ત્યાં સુધારા માટેના કોઈ અવકાશ નથી. નંબર 2 કે તમામ જે ડીએલો હતા એ વખતે એન્યુમરેટર એવો શબ્દ વાપરવામાં આવતો હતો. તમામ એન્યુમરેટરે એ દરેક ઘરની મુલાકાત લેવાની હતી, દરેક નવો વિસ્તાર પણ શોધવાનો હતો કે કોઈ નવો વિસ્તાર એ વિભાગની અંદર એ મતદાતા સૂચિના ભાગની અંદર કોઈ નવો વિસ્તાર બન્યો હોય તો એનું પણ એમને શોધી અને જો એ મતદાતા સૂચિમાં નથી તો એને પણ સામેલ કરવા માટેની પ્રક્રિયા કરવાની હતી. જ્યારે આ વખતે જોઈએ છીએ તો એની જે બીએલઓ છે એ બીએલઓનું માત્ર કામ એ તમારા એન્યુમરેશન ફોર્મ આપી જવાના અને લઈ જવાના, કારણ કે એને એ પણ નથી ખબર કે બાજુવાળા ઘરની અંદર મેં એન્યુમરેશન ફોર્મ આપ્યું છે કે નથી આપ્યું. આના કારણે ઘણા બધા ઘરો એ વચ્ચે છૂટી જવા પણ પાછળ બને છે. નંબર 4 જે મોટામાં મોટી જે ગેપ જે અત્યારે જે જોવા મળે છે એ 2002ના જે એસઆઈઆરની જે પ્રક્રિયા થઈ હતી તે એસઆઈઆરની પ્રક્રિયામાં જે અગાઉથી નોંધાયેલા મતદાતા હતા, જેમના નામ અગાઉથી મતદાતા યાદીમાં હતા, તે લોકોએ કોઈ પુરાવા આપવાની જરૂર ન હતી. પુરાવા માત્ર 18 વર્ષ જેણે પૂરા હાલમાં કર્યા હોય અને નવો મતદાતા બનવા માંગતો હોય તે લોકોએ પુરાવા આપવાના થતા. પુરાવામાં કેવા પુરાવા કે માત્ર તમારી ઉંમરનો પુરાવો અને તમે ત્યાંના સ્થાનિક રહેવાસી છો તો આ સ્થાનિક રહેવાસીમાં તમારું રાશન કાર્ડ, લાઇટ બિલ, ટેક્સનું બિલ અથવા તો તમારા જે બેંક અકાઉન્ટની પાસબુક છે આ પણ ચાલતું. અને સાથે સાથે એક એવો દસ્તાવેજ કે જો તમારે ત્યાં કોઈ રજીસ્ટર લેટર તમારે ત્યાં ડિલિવરી થયો હોય તો એને પણ તમે ત્યાંના એક સામાન્ય નાગરિકનું આ ગણીને તમને મતદાતા સૂચિની અંદર તમારો ઉમેરો કરવા માટેની જોગવાઈ હતી. ઓલરેડી 2002ની યાદીમાં આ પણ સ્પષ્ટ લખેલું હતું કે કોઈ પણ એન્યુમરેટરે, જેને અત્યારે બીએલઓ તરીકે સંબોધવામાં આવે છે, એન્યુમરેટરે એ જોવાની એની ફરજ નથી કે એ જે મતદાતા છે એ મતદાતા ભારતીય નાગરિક છે કે નથી. માત્ર તેણે જે જોવાનું છે કે એ મતદાતાએ 18 વર્ષ પૂર્ણ કર્યા છે કે નહીં અને એ ત્યાંનો સ્થાનિક રહેવાસી છે કે નથી. આ જો બે હોય તો એ મતદાતા સૂચિની અંદર સામેલ થઈ જાય છે. અત્યારની સ્થિતિની વાત કરવામાં આવે 2025માં તો મારી સામે એવા કેટલાય મતદાતાઓ બેઠા હશે કે જેમણે કદાચ 70 વર્ષ પણ પૂરા કર્યા હશે તો પણ એમનું નામ ABCDEFની કેટેગરીમાં આવી શકે છે. જો તેમણે
એ 2 ખાનામાંથી કોઈ ખાના નથી ભર્યા કે 2002ની સૂચિમાં તેમનું નામ અથવા તેમના માતા પિતા અથવા તેમના દાદા દાદીનું નામ એ ક્યાં ચાલતું હતું. જો આ તમે નહીં કર્યું હોય તો ભલે તમારી ઉંમર 70 વર્ષ કે 75 વર્ષ હોય, તમે ગમે તેટલા ઇલેક્શનની અંદર પાર્ટિસિપેટ કર્યું હોય, મતદાન કર્યું હોય, છતાં પણ તમારું નામ મતદાતા સૂચિમાંથી બાદ થઈ શકે છે. તમને નોટિસ મળી શકે છે. નોટિસનો તો તમે પ્રોપર જવાબ ન આપો તો તમારું નામ એ ડિલીટ થઈ શકે છે. એટલે આ મોટી જે ગેપ 2002ના સંદર્ભમાં અને 2025ના સંદર્ભના આ તુલનાત્મક અભ્યાસની હતી. હવે જ્યારે એન્યુમરેશન પીરિયડ જે પતી ગયો છે, 11મી તારીખે યાદી ડિક્લેર થશે, જેને આપણે ડ્રાફ્ટ યાદી કહીએ છીએ. અત્યારે પણ દરેક કલેક્ટરના જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર વિધાનસભામાં તમે જો વિધાનસભા પર તમે ટીક કરો છો તો એ વિધાનસભાની અંદર કેટલા બૂથ છે એ બૂથ પ્રમાણેની યાદી ડિક્લેર થઈ છે. આ યાદીમાં માત્ર ને માત્ર જે લોકોના નામો કપાઈ ગયા છે, એ કપાવાનું કારણ એ મૃત્યુ થયા હોય, શિફ્ટ થયા હોય, આ કારણોસર તેમના નામો કપાયા છે. આ નામોની સૂચિ અત્યારે ઓલરેડી ડિક્લેર થઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ ડિલીટ કરવાની પ્રક્રિયામાં વધારે રસ રાખી રહ્યું છે. એ નવા મતદાતાઓને કઈ રીતે ઇન્વોલ્વ કરવા, કોઈ શિફ્ટ થયો હોય મતદાતા, જેમ કે 2002માં એવું હતું કે શિફ્ટ થયો હતો કોઈ મતદાતા, એ ઘરના વડીલને પૂછવાનું કે ભાઈ આ ક્યાં ગયો છે, અને એ જ્યાં ગયો હોય ત્યાંના પીઓની સાથે સંપર્ક કરીને તેનું નામ મતદાતા સૂચિની અંદર ઇન્ક્લુડ થાય આ માટેના પ્રયત્નો કરવાના. પરંતુ આવું અત્યારે ક્યાંય શિફ્ટેડ નામો દેખાય છે કે શિફ્ટેડ છે એટલે ડિલીટ કરી દીધા, પરંતુ આ શિફ્ટેડ થયેલા મતદાતાઓ ક્યાં ગયા એ દેખાતું નથી. અત્યારે પણ તમે જ્યારે પ્રેસ નોટ વાંચો છો તો તમને એવા આંકડાઓ ચોક્કસ દેખાશે કે 5.8 કરોડ મતદાતા હતા. ગઈકાલ 3 વર્ષની જે પ્રેસ નોટ છે જેમાં લખેલું છે કે 75 લાખ મતદાતાઓ ડિલીટ થયા. આ 75 લાખ જો આંકડો આપણે ટકાવારીની દ્રષ્ટિથી જોઈએ તો લગભગ 16 થી 17% જેટલા મતદાતાઓ ડિલીટ થયા, આવું કહી શકાય. તો આપણે વિચારમાં એવું સમજીએ કે વસ્તી ઘટી રહી છે, કારણ કે વસ્તી તો દિન પ્રદિન વધી રહી છે, તો મતદાતા ઘટવાનો જોઈએ, મતદાતામાં તો વધારો થવો જોઈએ. તો પછી આ કેવા પ્રકારની પ્રક્રિયા છે કે નવા મતદાતાઓ ઉમેરાતા નથી, જૂના મતદાતાઓ ડિલીટ થાય છે અને તમામ મતદાતાઓ એ સરકારના દાયરાના પ્રશ્નાર્થ ચિહ્નમાં આવે છે. એટલે જ્યારે એન્યુમરેશન પીરિયડ અત્યારે પતી ગયો છે અને હવે એ ડ્રાફ્ટ સૂચિ ડિક્લેર કરવાની અને હવે પછીનો 11મી તારીખ પછીનો 1 મહિનો, એ 1 મહિનાનો સમય એ તમારા હક અને દાવાઓ એ રજૂ કરવા માટેનો સમય છે. તમારી ડ્રાફ્ટ યાદી દરેક વિસ્તારમાં તમે જ્યાં રહો છો ત્યાં તમે મતદાન કરવા જાઓ છો એ બૂથ મથક પર ડિક્લેર થશે. સાથે જો તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા છો તો એ તમારા કલેક્ટર ઓફિસની વેબસાઇટ પરથી બી તમે જોઈ શકશો. તો હવે આપણા સૌની જવાબદારી એ બને છે કે જેમ બિહારની અંદર 72 લાખ નામો ડિલીટ થઈ ગયા અને જ્ઞાનેશ કુમારજીએ પ્રેસ વાર્તામાં કીધું હતું હસતા કે એક પણ અત્યારે અમારી જોડે ક્લેમ કે દાવા એ પેન્ડિંગ નથી. તો આવું ગુજરાતના નાગરિકો જાગૃત છે. તો ગુજરાતના સંદર્ભમાં આવું ન બને કે 75 લાખ નામો ડિલીટ થઈ ગયા અને કેમ કે કોઈ દાવાઓ આપણે રજૂ ન કરી શક્યા. એટલે આપણા સૌની હવે જવાબદારી બને છે કે ક્યાંક ને ક્યાંક આપણા જે વિસ્તારોમાં રહેતા હોઈએ, આપણે જે વિસ્તારોમાં કામ કરતા હોઈએ, જ્યાં લોકો સાથે જોડાયેલા હોઈએ, લોકોને ઓળખતા હોઈએ, ત્યાંની મતદાતા સૂચિને જોઈને કોઈને મતદાતાના અંદર ઇન્વોલ્વ કઈ રીતે થઈ શકે મતદાતા સૂચિમાં, એ માટે આપણે સૌ પ્રયત્ન કરીએ. મને અહીંયા મારા જે વિચારો હતા એ રજૂ કરવા અને મારી પાસે જે માહિતી હતી એ માહિતી રજૂ કરવા માટે મને સમય અને મોકો આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
આતિશભાઈ, તમે લોકો માઇક ચાલુ થઈ ગયા પછી આપણે એ કરીએ. તમને મજા નહીં આવે અમારી. આપણે જ્યારે અન્નાનું આંદોલન ચાલતું હતું ત્યારે અને આપણે લોકમાર્ગ એવો આપ્યું હતું નામ કે આ જગ્યા લોકો માટે ને આંદોલનના માટે રહેલી છે. તો હવે તો ટેક્સી સ્ટેન્ડ માટેની જગ્યા થઈ ગઈ છે, કારણ કે ભદ્રમાંથી ટેક્સી સ્ટેન્ડને શિફ્ટ કર્યું. આપણે જ્યારે અહીંયા કમિશનર હતા ગુરુદાસ મહાપાત્ર, ત્યારે પ્રકાશભાઈને બધા વડીલો મળવા પણ ગયા હતા કે અમદાવાદમાં એક જગ્યા તો એવી રાખો કે જ્યાં લોકો કોઈની મંજૂરી વગર જાહેરમાં આવીને પોતાની વાત કહી શકે. ત્યારે મહાપાત્ર સાહેબે ખાતરી આપી હતી કે ના, સરદાર બાગને અમે કાંઈ એ નહીં કરીએ, એ ફૂટપાથ તમારા માટે કાયમ રહેશે. પણ જુઓ, એ ફૂટપાથ ઉપર એન્ક્રોચમેન્ટ કેવી રીતે સરકારની મંજૂરીથી જ તો. અહીંયા તો બુલડોઝર ચાલતું નથી અને ચાલવું ના જોઈએ. આપણે ટેક્સીવાળા મિત્રો તો આપણને ટેકો આપે છે, કારણ કે આપણે એમની સાથે વાત કરી એટલે એમણે મોકળાશ પણ કરી આપી. એમણે આજે પાર્કિંગ થોડું શિફ્ટ કરી દીધું. ગઈકાલે જયેશભાઈને બધા મિત્રોએ આવીને વાત પણ કરી હતી કે જરા કાલે તમે અહીંયા એ ના કરશો. આ લાઇટના કનેક્શન માટે પણ આપણને મદદ મળી. એવી મદદ મળતી રહે છે એટલે આપણે અહીંયા કાર્યક્રમ કરી શકીએ છીએ. આ લાઇટનું કનેક્શન લેવા માટે જયેશભાઈ 2 દિવસથી દોડે છે કે લાઇટનું કનેક્શન ક્યાંથી લઈએ. પહેલાં કોર્પોરેશનમાં એવી સગવડ હતી કે આપણે પેમેન્ટ કરીએ તો આપણે એ કનેક્શનમાંથી લઈ શકીએ. પણ હવે જાહેર કાર્યક્રમો જ નથી. અમદાવાદ શહેરમાં કોઈ જાહેર કાર્યક્રમો જ થતા નથી. એટલે સત્તામાં બેઠેલા લોકોને એમ છે કે અહીંયા બધું રૂડું રૂપાળું છે અને બધાના ઘરે સોનાના દાળિયા છે. એટલે ગુજરાત મોડેલની જે આ અફવા ચલાવી છે, અફવા જ છે ને. ગુજરાત મોડેલ ખરેખર એ છે કે માનવ અધિકારોનું રોજે રોજ હનન, મહિલાઓ પર વધતા જતા અત્યાચારો, લઘુમતીઓ અને સમાજના સૌથી છેવાડાના વર્ગના લોકો ઉપર સતત દમન. સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે પછી કોઈ પણ પ્રકારનો વિકાસનો પ્રોજેક્ટ હોય. અત્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના ખેતરમાં પૂછ્યા વગર લાઇટના થાંભલા નંખાઈ રહ્યા છે. પ્રાઇવેટ કંપનીઓ નાખી રહી છે. સરકાર બધી જ છૂટ એ લોકોને આપી રહી છે. અદાણીની ગેસ પાઇપલાઇન માટે ખોદી જાય રસ્તો, ટોરેન્ટવાળો રસ્તો ખોદી જાય, એમાં આપણે પડીએ, એમાં મૃત્યુ પણ પામીએ, પણ આ લોકોને કોઈ અસર ના થાય. ગુજરાતની વડી અદાલત વારે વારે ફટકાર લગાવે છે, પરંતુ એવું લાગે છે કે સત્તામાં બેઠેલા લોકોને એમ છે કે વડી અદાલત તો અમારા કિસ્સામાં છે, તો પછી આ વડી અદાલતનો શું સાંભળવાનું. તો એ જે પરિસ્થિતિ છે એની વચ્ચે ફરી એકવાર આપણે આપણી વાત મજબૂતાઈથી કહેવાની જરૂર છે. એટલે હું મહાદેવભાઈ વિદ્રોહી, જે ગુજરાત લોક સમિતિના પ્રતિનિધિ તરીકે આપણી સાથે વાત કરશે. મહાદેવભાઈને આપ સૌ ઓળખો છો. નવનિર્માણ આંદોલન પછી જે જેપી આંદોલન થયું એમાં બહુ સક્રિય યુવાન કાર્યકર તરીકે એમણે ભૂમિકા ભજવી હતી. મહાદેવભાઈ વિદ્રોહીને વિનંતી છે એમના વક્તવ્ય માટે. સૌને નમસ્કાર. પહેલાંથી એક કાર્યક્રમ મારી 5 વાગે નક્કી છે એટલે મારે પહેલાં જવું પડશે. હું ટૂંકમાં મારી થોડી વાત કરીશ.
सबसे पहले तो जो 30 BLO जिन्होंने आत्महत्या किया या इस BLO वाले कार्यक्रम के दरमियान मर गए, उन सबों के आत्मा को शांति मिले इसकी प्रार्थना करता हूँ, उनको श्रद्धांजलि देता हूँ। मुझे बड़ा आश्चर्य हो रहा है कि जब ये 30 लोगों ने आत्महत्या जैसे कठोर कदम अपनाना पड़ा, तो एक बार भी इलेक्शन कमीशन ने उनकी श्रद्धांजलि के लिए एक शब्द नहीं कहे। मरते ऐसे लोग मरते हैं, कोई बात नहीं, ताकि हम उनका जो रिम्यूनरेशन है वो हमने डबल कर दिया। रिम्यूनरेशन डबल करने से किसी की ज़िंदगी वापस नहीं मिलती है। ज्ञानेश कुमार, आप ये समझिए। जब इसकी चर्चा सर की चर्चा सुप्रीम कोर्ट में चल रही थी, तब सुप्रीम कोर्ट ने इलेक्शन कमीशन को पूछा था कि नागरिकता का अधिकार तय करने का आपको अधिकार किसने दिया, वो बताइए, और किस कानून के क्या होगा। आज तक उसका जवाब इलेक्शन कमीशन ने दिया हो, इसकी मुझे कोई जानकारी नहीं। और जब बिहार में इसकी चर्चा हो रही थी, कह रहे थे कि रोहिंग्या आ गए, बांग्लादेशी आ गए, कौन से आ गए। लेकिन इलेक्शन कमीशन ने जो एफिडेविट जारी किया उसमें एक भी विदेशी का नाम नहीं है। मैंने सुना कि अंत में जो बिहार में फाइनल लिस्ट बनाया उसमें 303 लोग कुछ मिले। बिहार का बॉर्डर नेपाल के बॉर्डर से लगा हुआ है और वो कोई खुला बॉर्डर है, रोटी बेटी का संबंध है, किसकी ज़मीन यहाँ भी है वहाँ भी है। तो ऐसे कुछ लोगों को मिले हों तो मुझे नहीं मालूम। आज अंतर्राष्ट्रीय ह्यूमन राइट डे है, तो अंतर्राष्ट्रीय स्तर पर हमारी क्या पहचान है उसको मैं जरा भी देख रहा था। तो ह्यूमन फ्रीडम इंडेक्स, इसमें हमारा नंबर भारत का 109 है। ह्यूमन डेवलपमेंट इंडेक्स 193 में से 130 है। ग्लोबल पीस इंडेक्स 115 में से 102 है और वर्ल्ड जस्टिस इंडेक्स 143 में से 86 है। अब हम बड़े शान से कहते हैं कि दुनिया का सबसे बड़ा देश लोकतंत्र यहाँ का है, और इस लोकतंत्र की यदि यही पहचान है तो बहुत ये दुख की बात है। कल या परसों शायद वंदे मातरम पर चर्चा हुई और लोकसभा में एक और चर्चा कल हो रही थी। जब राहुल गांधी बोल रहे थे तब कई एमपीज ने एक विदेशी महिला का फोटो दिखाया, उस महिला का फोटो दिखाया, उस विदेशी महिला का फोटो दिखाया जिसका हरियाणा के एक वोटर लिस्ट में 70 से अधिक जगहों पर एक ही महिला का फोटो है, नाम अलग अलग है, उम्र अलग है। और जब वो फोटो संसद सदस्यों ने दिखाया तो लोकसभा के स्पीकर ने नहीं, नो, विदेशी महिला का फोटो वोटर लिस्ट में से डाला गया है और इसी को नामांकन लोकसभा के सदस्य कर रहे हैं और लोकसभा के स्पीकर यानी सरकार पुलिस को लोकसभा के स्पीकर को मदद करते, कुछ भी करते, केस नहीं होगा, उस कानून को पूर्ववर्ती समय से हम लागू करेंगे। ये बहुत कठिन विषय है, मानवाधिकार। तो ये अभी का जो सबसे बड़ा इशू है, इसकी बात नहीं कर रहा हूँ। देश भर में पुलिस किसी को भी पकड़ती है, मारती है, जान से मार देती है और उसका केस होता है, उसमें किसी पुलिस वाले को सजा हुई हो मेरी जानकारी नहीं है। पुलिस है, कुछ भी कर सकता है। आज मैं एक वीडियो देख रहा था, इसमें बुलडोजर से घात तोड़ रहे थे। तो कोई लखनऊ के एक जज ने कहा कि पुलिस को किसने अधिकार दे दिया बुलडोजर से करने का। तो कोई एक जज ऐसा भी होता है कि कभी कभी सवाल उठाता है, लेकिन देश में जो सामान्य लोग हैं किसी भी समय उसको बांग्लादेशी बता के
कोई रोहंगिया बता के कहीं से भी उनको उनके खिलाफ तो मैं भी मुझे एक कविता पढ़ रहा था, श्याम बहादुर नम्र नाम के कवि थे जो अब नहीं है। उनकी कविता की पहली लाइन है, राष्ट्र नहीं होती भूखड़ जनता, देश के भूखड़ों से भारत और चीन के बीच युद्ध रहा। दिल्ली से पत्रकार गुवाहाटी गया था और रिपोर्टिंग कर रहा था, युद्ध की रिपोर्टिंग, संभवतः टाइम्स ऑफ इंडिया की। तो सड़क के किनारे आ रही है, हो सकता है कि 2-3 दिन में गुवाहाटी पर कब्जा कर ले। यदि गुवाहाटी पर कब्जा कर लेगा तो तुमको कैसा लगेगा? तो 2 मिनट तक तो वो चुप रहा। मैं तो आज पत्थर तोड़ रहा हूँ, चीन की सेना आ जाएगी तभी पत्थर तोड़ूंगा, इसलिए मुझे उससे कोई फर्क नहीं है। इसलिए ये जो राष्ट्रभक्ति की बात है, ये पेट भरता है तब राष्ट्रभक्ति सूझती है, इसके बारे में भी सोचना चाहिए। धन्यवाद। જે વાત કરી પણ નાટક પહેલા આપણી વચ્ચે જે વિલ્ફના પ્રતિનિધિ વિમન્સ ઇન્ટરનેશનલ લીગ ફોર પીસ એન્ડ ફ્રીડમ ડૉક્ટર મંદાબેન પરીખ આપણી વચ્ચે છે, એમને વિનંતી છે પ્રાસંગિક વક્તવ્ય માટે। ખૂબ જ સક્રિય રીતે કામ કરી રહી છે। તમારામાંથી જે બહેનોને રસ હોય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યુદ્ધ અને શાંતિ, શસ્ત્ર અને શસ્ત્ર વિરામ, શરણાગતિ અને
આ બધાનો શું આમ છે ને કઈ રીતે આ બધું ચાલે છે એ બધાને બિલકુલ અંદર આમંત્રણ છે. માનવ અધિકારોને જાળવવામાં આપણે બધા સફળ થઈએ અને બને એટલું જલ્દી આ વ્યવસ્થામાંથી બહાર નીકળીએ એવી શુભકામનાઓ સાથે મને અહીંયા બોલવાની તક આપી એ માટે ખૂબ ખૂબ આભાર. મારે આમ તો આખો કાર્યક્રમ રહેવું હતું માનવ અધિકારોના પ્રહરી તરીકે, પણ એક પહેલેથી કમિટમેન્ટ થઈ ગયેલી છે એટલે જવું પડે એમ છે. સૌને માફી માગું છું અને ધન્યવાદ. આતિશભાઈની ટીમ પ્લીઝ. તમારો પગ ભરાય તો વાંધો ના આવે. ऑलरेडी मैं सर्कुलेट कोशिश कर हेलो प्रोग्राम में हाँ मैं 2-4 लोगों को भेजा है और भी ज़्यादा लोगों को भेजा हूँ. इवनिंग तक अगर कुछ होता है तो मैं कंफर्म करूँगा, है ना. अरे आ जा. नहीं करेंगे चलो ठीक है 4-5 करना તમારું બેગ ક્યાં છે? પાણી साउथ सिस्टम में आ गए. जिन्होंने उम्र भर तलवारों के गीत गाए हैं, जिन्होंने उम्र भर तलवारों के गीत गाए हैं, उनके शब्द लहू के होते हैं, लहू लोहे का होता है. जो मौत के किनारे जीते हैं, उनकी मौत से जिंदगी का सफर शुरू होता है. जिनका खून और पसीना मिट्टी में मिल जाता है, वे मिट्टी में दबकर उगाते हैं.
खेल 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 में खेल बसाती खेल खेल में खेल 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 में खेल बसाती खेल खेल में खेल खेल शोषितों का खेल है साथी रोटी का ये खेल खेल शोषितों का खेल है साथी रोटी का ये खेल खेल मजदूरों का खेल है साथी भूखों का ये खेल 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 में खेल बसाती खेल खेल में खेल 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 में खेल बसाती खेल खेल में खेल मैं कटी हुई उंगलियां हूं जिसे जिसे भूख ने खा लिया। अरे ये क्या घटिया सिस्टम है? ये तो दर्पण है। सिस्टम सिस्टम दर्पण दर्पण सिस्टम सिस्टम दर्पण दर्पण मौत का है ये मातम मातम मौत का है ये मातम मातम सिस्टम सिस्टम दर्पण दर्पण सिस्टम सिस्टम दर्पण दर्पण मौत का है ये मातम मातम मौत का है ये मातम मातम रोते बिलखते बच्चे हमारे रोते बिलखते बच्चे हमारे घर में लटकती लाश हमारी घर में लटकती लाश हमारी घर में लटकती लाश हमारी। ये लाशों का बाजार है क्यों? इन लाशों पर तकरार है क्या? यहाँ जीने का कोई मोल नहीं, मर जाने का इखलाक है क्या? जंगल काटो जमीन बांटो नदियाँ बेचो 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 भैया देश भी बेचो देश भी बेचो देश भी बेचो देश भी बेचो। सुनो, मैं कोई ठंडा आदमी नहीं हूँ, मुझ में भी आग है, मगर मगर वो भभक कर बाहर नहीं आती क्योंकि उसकी चारों तरफ चक्कर काटता हुआ एक पूंजीवादी दिमाग है। गली मोहल्ला गांव शहर करते हैं ये खेल हम करते हैं ये खेल हम आवाज उठाते सच दिखाते आवाज उठाते सच दिखाते मिट्टी का ये खेल हम मिट्टी का ये खेल हम खेल में खेल तो साथी खेल खेल में खेल 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 में खेल तो साथी खेल खेल में खेल चेतावनी 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 चेतावनी। राष्ट्र के नाम राष्ट्रपति का संदेश राष्ट्र के नाम राष्ट्रपति का संदेश। ऐसा ना हो कि आने वाली पीढ़ियां यह कहे कि भारतीय गणतंत्र का निर्माण हरी धरती और उन मासूम आदिवासियों के विनाश की नींव पर हुआ था जो वहां सदियों से निवास कर रहे थे। एक महान समाजवादी नेता ने एक बार कहा था कि देश को बदलने की जल्दबाजी में कोई महान व्यक्ति किसी बच्चे को टक्कर मारकर गिरा देता है तो वो भी अपराध करता है भारत के बारे में भी ये कहने की नौबत है कि इस महान गणतंत्र ने अपने विकास की हड़बड़ी में अपने हरी धरती माता के नस्बस किया और अपने आदिवासी समाजों को उजाड़ा है। संदेश 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 राष्ट्र के नाम राष्ट्रपति का संदेश राष्ट्र के नाम राष्ट्रपति का संदेश। मैं कोई पागल वागल नहीं समझे मैं कोई पागल वागल नहीं पागल तो कहने वाला खुद पागल होता है। माफ कीजिएगा भाई साहब, गलती हो गई भाई साहब। माफ किया लेकिन ऐसे नहीं चलेगा, हम सबको काम करना पड़ेगा। मेरी कलम ने तुम्हें पावर दिया है, तुम सब सरकारी नौकर हो। यू आर ऑल ब्यूरोक्रेट, नो इम्प्लीमेंटेशन। समझे? हमें इस देश को सुंदर बनाना है, इसलिए इस देश के गरीबों को मेरा मतलब है कि अत्र तत्र सर्वत्र सुंदरम सुंदरम सुंदरम। अरे ये पागल तो सयानी बातें कर रहा है। अरे करेगा ही ना, ये पागल तो हाई प्रोफाइल पागल है, हाई प्रोफाइल हाई प्रोफाइल पागल है हाई प्रोफाइल। बुलडोजर हाई बुलडोजर। अरे भाई साहब आप है कौन? बुलडोजर है बुलडोजर? हाँ बुलडोजर। तो यहाँ क्यों आए हैं? सरकार ने हमें भेजा है। सरकार? ये सरकार क्या होती है? तुम्हारी माई बाप। अच्छा हमारी माई बाप। अरे हमारी माई बाप ने इन्हें भेजा है। लेकिन यहाँ कैसे आना हुआ? तुम्हारी झुग्गी के लिए। हमारी झुग्गी के लिए? अरे हमारी झुग्गी में क्या खजाना छिपा है? जमीन छुपी है तुम्हारी झुग्गी में। अरे सरकार
सारे जहां की जमीन तो आपकी है, अब मेरी गरीब की जमीन लेकर आप क्या करोगे? ये सरकारी जमीन है, यहाँ पर बड़ी बड़ी बिल्डिंगें बनेगी और बड़े बड़े घर के बच्चे यहाँ पर पढ़ेंगे और पढ़ लिख कर विदेश जाएंगे, फिर कभी लौट कर नहीं आएंगे। और सरकार, हमारे बच्चे सरकार ऐसा जुल्म ना करो सरकार, मेरी बीवी पेट से है, वो कैसे रहेंगी सरकार? सरकार ऐसा मत करो, सरकार मत करो। ये दादा का बुलडोजर है। किसका? दादा का बुलडोजर तो चलेगा। कुछ खाने को दो ना बहन जी, कुछ खाने को दो ना, खाने को दो, भूख लगी बहन, भूख लगी है। क्या रे विकास, तेरा भाई कैसे मर गया? पता नहीं, कल रात को तो मेरे साथ खेल रहा था और कल रात को उसने मेरी उंगली भी पकड़ी, लेकिन सुबह होते हुए वो मर गया। ऐसे कैसे मर गया? बाबा कह रहे थे कि कल रात को बहुत ठंड पड़ी और मेरे भाई का बदन पूरी लकड़ी की तरह हो गया था। तो क्या तेरी माँ ने उसे गर्म कपड़े में लपेट कर नहीं रखा था? कैसे रखती? गर्म कपड़े, बर्तन बांधे, सब तो वो म्युनिसिपालिटी वाले लेके गए थे, सब कुछ लेके गए थे। जब इस देश के प्रधानमंत्री हमारे शहर में आते हैं तो सारे बच्चे खुश होते हैं, लेकिन हमको तो यहाँ की पुलिस मार मार कर भगाती है। हम तो घूमत हुए, हमारे पास कागज कहाँ से होंगे? हम इस सारे देश का नक्शा बेचते हैं, लेकिन इस देश के नक्शे में हमारे लिए कोई जगह नहीं है, कोई जगह नहीं है। शहरों को सुंदर बनाता बुलडोजर, ठंडी में है कांपते बच्चे बुलडोजर। शहरों को सुंदर बनाता बुलडोजर, ठंडी में है कांपते बच्चे बुलडोजर। कई बच्चों की मौत का मातम बुलडोजर, सपनों को चलता जाता बुलडोजर, सपनों को चलता जाता बुलडोजर। सबसे खतरनाक नहीं होती, पुलिस की बात सबसे खतरनाक नहीं होती, डटर लोग की मुट्ठी सबसे खतरनाक नहीं होती। बैठे बिठाए पकड़े जाना बुरा तो है, सहमी सी चूक पे जकड़े जाना बुरा तो है, पर सबसे खतरनाक नहीं होता। सबसे खतरनाक होता है मुर्दा शांति से भर जाना, ना होना जरूरत का सब कुछ सहन कर जाना, घर से निकलना काम पर और काम से लौटकर घर आना। सबसे खतरनाक होता है हमारे सपनों का मर जाना, हमारे सपनों का मर जाना, हमारे सपनों का मर जाना। सबसे खतरनाक वो घड़ी होती है जो आपके कलाई पे चलते हुए भी आपके निगाहों में रुकी होती है। सबसे खतरनाक वो आंख होती है जो सब कुछ देखते हुए भी समीप बख्शी होती है, जो दुनिया को मोहब्बत से चुनना भूल जाती है, जो रोजमर्रा के तन को पीती हुई एक लक्ष्यहीन दोहराव में खो जाती है। सबसे खतरनाक वो चांद होता है जो हर चट्टान के बाद वीरान हुए आंगनों में चढ़ता है, पर आपकी आंखों को बिच्छू की तरह नहीं करता है। सबसे खतरनाक होता है हमारे सपनों का मर जाना, हमारे सपनों का मर जाना, हमारे सपनों का मर जाना। कृष्णकांत वो सचिन
ધન્યવાદ આતિશભાઈ અને મિત્રો. બહુ સરસ રજૂઆત હતી અને બહુ ટૂંકા સમયમાં આપે રજૂઆત માટે હા પાડી. મેં તો બહુ લાસ્ટ મિનિટે ફોન કર્યો હતો, એ માટે પણ ખૂબ ધન્યવાદ. બધા મિત્રો આપણે બધા સાથે છીએ એટલે એ પ્રતિભાવ સરસ અમને મળે છે. ફરીથી એકવાર ધન્યવાદ. હવે ડૉક્ટર ઝરણાબેન પાઠકને વિનંતી કરું છું કે પ્રાસંગિક વાત કહેવા માટે. સેન્ટર ફોર પ્રોટેક્શન ઓફ ડેમોક્રેટિક રાઇટ્સ એન્ડ સેક્યુલરિઝમ અને અવાજના પ્રતિનિધિ તરીકે ઝરણાબેન વાત કરશે. નમસ્કાર બધાને. આતિશભાઈ બહુ સરસ હતો. થેન્ક યુ. દુનિયાના મિત્રોને પણ થેન્ક યુ. सपनों का मर जाना तो बुरा तो है, પણ સપના શું જોઈને જોવા, શું વિચારીને જોવા, એના ઇન્ડિકેટર્સ આપણે જોઈએ તો એવું લાગે છે કે બધા જ પાસાઓ ખાલી છે. આપણે પોલીસ કસ્ટડીમાં મૃત્યુના આંકડા જોઈએ તો આપણા દેશ કદાચ ઘણા બધા ડેવલપિંગ કન્ટ્રીઝમાં આપણે એ લોકોના હરોળમાં જાણે કમ્પીટ કરતા હોય ને એવું લાગે. 2023 કરતાં 2025માં 10% આંકડો પોલીસ કસ્ટડીના ડેથ્સમાં થયો છે. એવી જ રીતે જ્યુડિશિયલ કસ્ટડી એટલે જેલની અંદર પૂરતું સ્વાસ્થ્યનું ધ્યાન ન રાખવાના કારણે અથવા ટોર્ચરના કારણે અથવા તો પૂરી વ્યવસ્થા ન મળવાના કારણે જે મૃત્યુ થયા હોય એ 75 આંકડાથી પણ વધારે છે. આ બધા તો એવા વ્યક્તિઓ કે જેને સજા સંભળાવી હોય કોર્ટે અને જેલમાં ગયા હોય. જેલની બહાર કેટલા બધા વ્યક્તિઓ જેલ જેવું મહેસૂસ કરતા હોય એવા કદાચ મારા જેવા જે સરકારી નોકરી કરતા હશે એ કદાચ સમજી શકતો હશે. શું વાંચવાનું, શું લખવાનું, ક્યાં કશું શું બોલવાનું એ પણ બહુ જ બેલેન્સ કરીને, હવે બેલેન્સિંગ કરવામાં કદાચ ફાવટ થોડી ઘણી આવી છે પણ એ બેલેન્સ કરીને રહેવું એ એવું રહેતા કદાચ 15 વર્ષથી વધારે થાય. હવે જ્યારે મીનાક્ષીબેને મને વાત કરી ત્યારે હું એક મિટિંગમાં જવાની હતી. એ મિટિંગમાં મેં એવું કહ્યું કે હું તાત્કાલિક બહુ જ ઇમરજન્સીમાં માંદી પડી છું, મીટિંગમાં નહીં આવી શકાય અને એ રીતે અહીંયા આવે. એટલે વાત એ છે કે તમને જે કરવું હોય, તમને જે બોલવું હોય, તમને જ્યાં જવું હોય ત્યાં જવાની તમને ફ્રીડમ નથી. એટલે આપણે જો આ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયામાં રહેતા હોઈએ એવું જો પોતાની જાતને ગણાવીએ છીએ તો એ ખોટી વાત છે. આ વાત તો મારી પોતાની, પણ કોલેજમાં જે ભણાવાતું હોય, કોલેજમાં ટેક્સ્ટ બુક્સમાં જે ભણાવાતું હોય એ પણ બધું બહુ જ ફિલ્ટર્ડ ઇન્ફોર્મેશન છે. દરેક સ્કૂલને કોલેજીસમાં કેમેરા છે. કોને બોલાવવું, કયા પ્રોફેસરે કયા લેક્ચર આપવા એ બધું નક્કી જ છે. અમુક વસ્તુ ભણાવવાની એ જ સબ્જેક્ટના કોન્ટેક્સમાં, અમુક વસ્તુ વિચાર નહીં કરવાનો એ દેખીતી રીતે તમને હવે કહેવાય છે. હવે આપણે એ દિવસોમાં રહીએ છીએ કે જ્યારે કહેતા શરમાતા નથી. માર્ક્સની 3 કોપીઝ આપણા જો લાઇબ્રેરીમાં દેખાય અને સરપ્લસ વેલ્યુ અને લેબર થિયરીની વાત થાય એટલે તમને કહી દેવામાં આવે કે ઇકોનોમિક થોટમાં ક્લાસિકલ ઇકોનોમિક્સ નહીં ભણાવવાનું. હવે માર્ક્સ ક્યારે ક્લાસિકલ ઇકોનોમિક્સનો વિચાર નહીં કરવાનો એ ક્યારે એ બદલાઈ ગયું એ ખબર નથી. દેખીતી રીતે સ્ટુડન્ટ્સને જ્યારે નથી ભણાવાતા ત્યારે લેબર લોસમાં જે ચેન્જ આવ્યા છે ને લેબર લોસ ભણાવવાનો છે પાછો, અને એ પણ સરકારી ઓફિસોમાં ભણાવવામાં આવે અને એમાં જ્યારે બોલાવવામાં આવે અને ત્યારે આપણે સરપ્લસ વેલ્યુની વાત કરીએ
એટલે એનો કોન્ટેક્સ્ટ કંઈ જ નથી, પણ થિયરી તમારે આપી દેવાની છે. હવે એવા સંજોગોમાં ક્રિટિકલ થિંકિંગની આપણે જો વાત કરતા હોઈએ તો ક્યાંથી આવે? આંકડાઓની સમજની વાત કરીએ તો આપણે કયા આંકડાની વાત કરીએ છીએ, એ કઈ રીતે વાત કરવી એ પણ હવે કોઈ કોન્ટેક્સ્ટ રહ્યો નથી. આવા સંદર્ભે જ્યારે આપણા દેશની અને દેશની સ્ત્રીઓની વાત કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે વોકેશનલ એજ્યુકેશનમાં અને સ્કિલ ટ્રેનિંગમાં ઘણા બધા સરકારી પ્રોગ્રામ છે જેમાં એમ કહેવાય છે કે અમે સ્ત્રીઓને સ્કિલ ટ્રેનિંગ માટે અમે સ્ત્રીઓને આગળ કરીએ છીએ. એમાંથી એક બે પ્રોગ્રામ વિશે હું વાત કરીશ, જેમાંથી એક પ્રોગ્રામ છે PM સ્વનિધિ રોજગાર યોજના, જેનું ઇવેલ્યુએશનનું કામ સરકારી પ્રોજેક્ટ હેઠળ મેં જ પૂરું કર્યું. હવે એ પ્રોજેક્ટ હેઠળ મોટા ભાગે સ્ટ્રીટ વેન્ડર્સ એટલે આ લારી ગલ્લા વાળાઓ એને 10,000, 20,000 ને 50,000ની લોન આપવામાં આવે છે. એ લોન આપવામાં આવે છે પણ એ લોકોને બીજી કોઈ બેનિફિટ આપવામાં નથી આવતી. હવે સ્ટ્રીટ વેન્ડરનું આપ સૌ જાણતા હશો કે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ છે, એના હેઠળ એ લોકોને જમીન ફળવાય છે. એ લોકો પોતાની રાઇટ્સ ગ્રીવન્સીસ પોતાની વાત એ મ્યુનિસિપાલિટીમાં અમુક શાખાઓમાં જઈને કરી શકે છે અને એએમસી અને પોલીસ એ લોકોને હટાવી ન શકે એ જાતનો આ એક્ટ છે. હવે સ્ટ્રીટ વેન્ડર એક્ટનું જ્યારે આ ઇવેલ્યુએશનનું કામ અમને સોંપવામાં આવ્યું PM સ્વનિધિનું, ત્યારે વેન્ડર એક્ટ વિશે તમારે વાત નહીં કરવાની એવી સૂચના આપવામાં આવી. એટલે રીમીબેન પ્રોજેક્ટ કદાચ ગુજરાતી કરી રહ્યા છે એ જોતા હશે કે સ્ટ્રીટ વેન્ડર્સનો ઉલ્લેખ નથી, કેમ કે 2-3 વાર આપણે ઘણી બધી વાર ચર્ચા કરવામાં આવી કે ભાઈ મેડમ સ્ટ્રીટ વેન્ડર વિશે વાત કર્યા વગર PM સ્વનિધિની વાત થાય જ કઈ રીતે? પણ ઇન્સ્ટિટ્યુશન્સ આર નોટ ઇમ્પોર્ટન્ટ, સ્કીમ વિશે વાત કરો. એટલે એ જે પ્રોજેક્ટ જે તમે ટ્રાન્સલેટ કરી રહ્યા છો એ ખાલી સ્કીમ વિશે છે અને એમાં એક્ટ, માળખું, ઇન્સ્ટિટ્યુશન નથી. એટલે હું માની લેવાનું કે સરકારી કોઈ માળખા કામ નથી કરતા, ખાલી PMની સ્કીમો કામ કરે છે. હવે એવા સંદર્ભે જ્યારે સ્ત્રીઓની વાત થાય ત્યારે એ સ્ત્રીઓને એ શીખવાડવામાં આવે છે કે વેજીટેરિયન ખોરાક જ સારો, અને સ્કૂલમાં પણ આપણે એ શીખવાડવામાં આવે છે કે ભાઈ વેજીટેરિયન દાળ ભાત શાક જે મિડ ડે મીલમાં મળતું હોય એ સારું. એવી જ્યારે વાત થાય અને ઈંડાને જ્યારે ના પાડીએ છીએ ત્યારે આપણા દેશમાં 45%થી વધારે કુપોષિત મહિલાઓ અને બાળકો છે. કુપોષણ એ કરે છે કે આપણે જે એજ્યુકેશન જે શીખવાડીએ છીએ એ રિટેન નથી કરી શકતું, એ યાદ નથી રાખી શકતું અને જન્માંતર તક આપણે નેક્સ્ટ જનરેશનને પણ આપણે આ બીમારીઓ પાસ ઓન કરીએ છીએ. એ આ કુપોષણની વ્યવસ્થા કરે છે. એટલે શું ખાવું શું ન ખાવું જ્યારે સ્ટેટ ડિક્ટેટ કરે આપણને, ત્યારે કેટલી બારીકીથી આપણા જીવનના દરેક શું કહેવાય ડિસિઝન પર એનો વ્યાપક આડઅસર થાય છે. એ આ અમુક ઇન્ડિકેટર્સ આપણને બતાવશે. આપણા દેશમાં જે સ્ત્રીઓ અને જે બાળકો કુપોષિત છે એમાંથી કુપોષણનું પ્રમાણ 70%થી વધારે છે. કોણ ક્યાં બેન જેને વોટ્સએપ પર ફોરવર્ડ કર્યો તો ન્યુટ્રિશન રિલેટેડ? તમે રેણુબેને તમે જે ડેટા ફોરવર્ડ કર્યો છે એ NFHSના રિસેન્ટ આંકડા લઈએ તો કદાચ એના કરતાં વધારે ગ્રીવિયસ છે. અને NSSના આંકડા જે IMFએ કહ્યું છે C ગ્રેડ સ્ટાન્ડર્ડ છે એ આંકડા પણ તમને બતાવે છે કે આ ન્યુટ્રિશન રિલેટેડ અને એમ્પ્લોયમેન્ટ રિલેટેડ ડેટા આપણા કેટલા ટ્વિસ્ટેડ છે. હવે એવા સંદર્ભમાં પોલિસીસ કોના માટે બનશે, કયા વ્યક્તિઓ માટે બનશે ને કઈ રીતે બનશે એ તો સરકાર જ જાણે છે કે પોલિસી ડેટા વગર કઈ રીતે બનશે. પણ ચૂપ રહેના બુરા તો હૈ, આપણે વાત કરીએ ચોક્કસ, અવાજ ઉઠાવીએ ચોક્કસ, પણ કઈ રીતે કરવું એના વિશે કંઈક આપણે વાત કરીએ તો એ કદાચ મને પણ મદદરૂપ થશે કે આપણે કદાચ આપણને ડાયરેક્શન મળશે એ તરફ આપણે જઈએ. થેન્ક યુ સર. આભાર જણાવો. હવે ડૉક્ટર રાઘવન રંગરાજનજીને વિનંતી છે, પ્રોફેસર.
144મી કલમ જેને કારણે આપણને મંજૂરીઓ નથી મળતી જાહેર કાર્યક્રમો કરવાની, એના વિશે હમણાં તાજેતરમાં રાજની વડી અદાલતનો ચુકાદો પણ આવ્યો છે અને એ કેવી રીતે એની પ્રક્રિયા થઈ એના વિશે વાત કરશે ડૉક્ટર રાઘવન રંગરાજનજી. જે એડવોકેટ મિત્રો સ્પીકર તરીકે હતા એ બધા કોર્ટમાં છે એટલે પિટિશનરો બોલી રહ્યા છે. આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ઉપર બધાને સલામ. મીનાક્ષીબેને કહ્યું કે હું એડવોકેટ નથી, હું પ્રોફેસર છું ભૌતિક વિજ્ઞાનનો, પણ આજે હું એક લીગલ ઇસ્યુ ઉપર વાત કરીશ. હું PUCL પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝમાં છું. લોકશાહી સેક્યુલર લોકશાહી આંદોલનમાં પણ હું છું. PUCL એક 50 વર્ષનો એક સંસ્થા છે જે લોકોમાં હકો ઉપર જાણકારી પહોંચાડે છે અને જ્યાં લોકોના હક છીના જાય છે તો ત્યાં એ કોર્ટમાં પણ લડે છે. આજ એ જો આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસનો દિવસ છે એ બહુ મહત્વપૂર્ણ છે. 77 વર્ષ પહેલાં બધા દેશોના લોકો ભેગી થઈને એ એક વચન કર્યો કે આગળ અમારો વર્લ્ડ વોર 2 ખતમ થઈ ગયો હતો કે આગળ અમારો જો આ વિશ્વ છે એમાં બધા લોકોને आज़ादी होनी चाहिए. ये ऐसे आज़ादी होनी चाहिए कि हम चैन से अपना जीवन जी सके बिना डर के कि हमारे कुछ हक होंगे, शिक्षा का हक, स्वस्थ जीवन का हक, अपना धर्म फॉलो करने का हक, ये सब हक हर एक इंसान का होना चाहिए. और ये हक कोई जाति धर्म देश के लोगों का नहीं है, इस विश्व के सब लोगों का है. और ये हक क्यों है? क्योंकि हम इंसान हैं, हम मनुष्य हैं. ऐसे ये मूल हक जो है वो बंधारण नहीं देती है, वो आप इंसान हैं, आप इस धरती पे आए हैं, इसके लिए आपके ये हक है. जो बंधारण कहती है वो आपकी सुरक्षा के लिए वो हमारे बंधारण में लिखी गई है. पर जो भी इंसान इस धरती पर पैदा होता है या होती है, चैन से जीने का उनका हक होता है. और इसके लिए हम ये दिवस को इतना महत्वपूर्ण है. एक्चुअली हर दिवस मानवाधिकार का दिवस होना चाहिए, पर फिर भी जैसे जन्मदिन होती है एक दिन को हम थोड़ा ज़्यादा उसको याद करेंगे. और जैसे आतिश ने कहा, हम सपने जीने का जो हक है वो हक हम दोहराते हैं आज. मीनाक्षी बहन ने कहा कि ये जो जजमेंट आया है सेक्शन 144 ऊपर, उस पर मैं कुछ कहूँ. हमारे क्रिमिनल प्रोसीजर कोड में, कोड ऑफ क्रिमिनल जस्टिस जो है क्रिमिनल प्रोसीजर, उसमें एक सेक्शन 144 है. अभी जो 2023 से BNSS भारतीय नागरिक सुरक्षा संहिता आई है वो अभी सेक्शन 163 है. ये सेक्शन क्या है हमारे क्रिमिनल कोड में? उसके मुताबिक अगर कोई इमरजेंसी हो, कोई रायत हो, लोगों के जीवन का कोई डेंजर हो, उनके प्रॉपर्टी तोड़ने का कोई डेंजर हो, तब सरकार, पुलिस कमिश्नर, एक्चुअली डिस्ट्रिक्ट मजिस्ट्रेट एक ऑर्डर निकाल सकते हैं सेक्शन 144 कि एक कुछ एरिया में कुछ समय के लिए ज़्यादा से ज़्यादा 4 से ऊपर लोग इकट्ठा नहीं हो सकते, नारे नहीं लगा सकते, गीतों नहीं गा सकते हैं. ये इस कारण हमारे क्रिमिनल कोड में है क्योंकि कभी कभी ऐसी परिस्थिति आ जाती है कि पुलिस को, सरकार को थोड़े हमारे हकों पर थोड़ा प्रतिबंध ले आना पड़ता है. पर हम एक लोकतांत्रिक, एक लोकशाही समाज हैं, देश हैं, तो हमारे लॉज में भी, हमारे नियम में भी ये ऐसे नियम को हम समझते हैं कि ये बहुत कठोर है और वो बहुत दिन नहीं चलना चाहिए. तो नियम के मुताबिक भी
2 महीने के ऊपर सेक्शन 144 नहीं चल सकता। एक पर्टिकुलर इलाके में होगा और जहां हम लोगों के हक को छीन रहे हैं, उस पर रिस्ट्रिक्शन ले आ रहे हैं, तो पुलिस को, सरकार को हम ऐसे क्यों कर रहे हैं, उसका कुछ कारण देना पड़ता है। ऐसे ही एक और एक्ट है, गुजरात पुलिस एक्ट का सेक्शन 37 कि 15 दिन के लिए पुलिस ऐसे हमारे हकों पर थोड़ा प्रतिबंध ले आ सकती है। सेक्शन 144 का 2 महीना होता है और अगर मानो परिस्थिति बहुत खराब है तो स्टेट गवर्नमेंट उसको 2 महीने से कुछ कारण देके मैक्सिमम 6 महीने तक एक्सटेंड ज्यादा लगा सकती है। पर वास्तविकता क्या थी? 2016 से 2019 मानो 3 साल और 6 महीने तक वो जो ड्यूरेशन था, उसमें अगर हम देखते हैं, अहमदाबाद में पुलिस कमिश्नर के ऑफिस में 64 बार ये एक प्रतिबंध ले आया था सेक्शन 144 से कि 4 लोगों से ज्यादा लोग अहमदाबाद में कहीं भी इकट्ठा नहीं हो सकते। और 61 बार उन्होंने ये प्रतिबंध ले आया था 2016 15 अप्रैल से 26 नवंबर 2019 तक कि एक 61 बार 61 टाइम्स की आप नारे नहीं लगा सकते, प्लकार्ड नहीं हो सकता है आपके हाथ में, आप जोर से गीत नहीं गा सकते। ये कुछ अपने शहर के कुछ इलाके में नहीं हुआ, अपने पूरे शहर में। और हर 2 महीने ये जब ऑर्डर खत्म होता था, नया ऑर्डर लगता था। अभी अपना अहमदाबाद જેનો પર અમને બધાને गर्व છે। ये तो ज्यादातर एक शांतिपूर्ण शहर है, कोई भी शहर में कुछ ना कुछ तो होता रहता है, पर वैसे आप देखेंगे तो अहमदाबाद में कहाँ 2016 से 2019 तक इतना कुछ हिंसा हो रही थी, लोगों पर आक्रमण हो रहा था, ऐसे कुछ होता नहीं रहा था। पर फिर 3 साल के लिए हमने अपने इस शहर में ये सेक्शन 144 क्यों लागू रखा? पर आप मुझसे पूछेंगे ये आप क्या बक रहे हैं? हम तो 2016 से 2019 इधर उधर घूम रहे थे, किसी ने हमें बताया नहीं कि यहाँ सेक्शन 144 है, और वो भी प्रॉब्लम था। अगर सरकार एक नियम ले आती है कि 4 लोगों से ज्यादा लोग साथ में नहीं खड़े हो सकते हैं, तो बताना तो चाहिए हमें, न्यूज़पेपर में, टीवी में, रेडियो में। आज तो ये सोशल मीडिया भी है, पुलिस भी सोशल मीडिया पे है, तो उनको सबको बताना चाहिए था अहमदाबाद के लोग 4 लोगों से ज्यादा आप इकट्ठा नहीं हो सकते, गाना भी बहुत जोर से मत गाइए। कहीं कुछ ऐसा कुछ नोटिफिकेशन नहीं आया। तो जब भी वो चाहते थे वो लोगों को, अगर लोग इकट्ठा हुए हो किसी भी कारण, उनको वो डिटेन कर सकते थे, क्योंकि वैसे तो उन्होंने नोटिफिकेशन कर दिया था, पर सिर्फ लोगों को बताया नहीं था। इस शहर के 70 लाख लोग, अभी तो 80 लाख हो गए, 70 लाख लोगों पर ये प्रतिबंध, और लोगों को मालूम भी नहीं था कि ऐसा प्रतिबंध, और इसका कोई कारण भी किसी को मालूम नहीं था। इसके लिए कुछ लोग कोर्ट गए, गुजरात हाई कोर्ट गए। ये एक लोकतांत्रिक लोकशाही देश है, अगर आपको कुछ प्रॉब्लम है तो आप कोर्ट को भी जा सकते हैं और न्याय भी मिल सकता है। तो कोर्ट में आर्ग्यूमेंट हुआ कि ये हमारे मौलिक हक हैं, फंडामेंटल राइट्स है, फ्रीडम ऑफ स्पीच, अभिव्यक्ति का हक होता है, इकट्ठा होने का फ्रीडम ऑफ असेंबली है, ये अपने बंधारण में है, तो आप इसे क्यों रोक रहे हैं? आप किस कारण इसको रोक रहे हैं? और ये खुशी की बात है कि दिसंबर 4 को गुजरात हाईकोर्ट ने एक जजमेंट दिया है कि ये सब जो ऑर्डर आए थे सेक्शन 144 क्रिमिनल प्रोसीजर कोड का और सेक्शन 37 गुजरात पुलिस एक्ट का, ये सब गलत है।
ये गलत थे क्योंकि आपने लोगों को बताया नहीं, गलत थे क्योंकि आपने पूरे शहर में बिना किस कारण आपने ये लगाया था और इस शहर में कुछ हो नहीं रहा था कि इसकी जरूरत पड़े। दूसरा भी उन्होंने ऑर्डर किया कि आगे से पुलिस को और सरकार को ये जो नियम है उसके सही तरीके से उसको लगाना चाहिए। इसका मतलब है कि आगे से जब भी ये ऑर्डर निकलता है तो पुलिस को बताना पड़ेगा कि क्यों ये ऑर्डर लग रहा है। ये महीने महीने तक ये नहीं लगा सकते और उनको और पूरे शहर में नहीं लगा सकते। और लास्ट बहुत महत्वपूर्ण है कि अगर वो ये ऑर्डर लगाते हैं तो उनको पब्लिक को बताना पड़ेगा। आपको रेडियो पे सुनने का मौका होना चाहिए कि हमारे शहर में कि हमारे शहर के इस इलाके में सेक्शन 144 ये बहुत अच्छी जजमेंट है। ये गुजरात हाई कोर्ट का है तो अलग अलग शहरों में भी लॉयर्स जो हैं इसका होपफुली उसका उपयोग कर पाएंगे। और हम सब नागरिकों के लिए ये बहुत अच्छी बात है कि जब हम 5 लोग साथ में इकट्ठे हुए थे हम कानून के खिलाफ नहीं थे। जब गप्पे मार रहे थे फिर भी हम कानून के खिलाफ नहीं होंगे, क्योंकि अब से तो हमें मालूम पड़ेगा और सरकार और पुलिस को भी थोड़े ध्यान से ही ऐसे कानून का उपयोग करना पड़ेगा। शुक्रिया, थैंक यू। મિત્રો, આ ભાઈ જયેશભાઈ મને કહે છે કે તમે બુદ્ધા થયા અને જરા બેસીને બોલો. પછી મેં ભાઈ બુદ્ધાને કહ્યું કે હમણાં લોકો વાતો નથી. વાતો કરી દો જો હું જ્યારે આવ્યો કોલેજથી એ વખતે એક શૈલી નાટક ચાલતું હતું. એનો અંત જે થયો ને બહુ સરળ હતો. પંજાબના ક્રાંતિકારી કવિ પાસ એ પાસ સાહેબની પંક્તિ હતી કે સબસે ખતરનાક है विक्रम भी बराबर ने हाँ सबसे खतरनाक है आप नहीं सबसे खतरनाक है सपनों का मर जाना. આપણે આજે ચાલુ દુનિયા જોઈએ છીએ એ દુનિયાના શું હાલ બેહાલ છે આપણી નજર આગળ છે. જે લેબર લોઝ જેમાં અમે તપાને કરી એ ધીરે ધીરે એક વ્યક્તિ તરીકે આપણી કામ કરવાની જે શક્તિ ક્ષમતા અને જે ઉઘાડ એને સંકોચિત કરે છે, મર્યાદિત કરે છે, આપણને જકડે છે. સરકાર એમ કહે છે કે કોન્ટ્રાક્ટના કામો નહીં, સરકારના કેટલા કામો કોન્ટ્રાક્ટ પર ચાલે છે એની ખબર જ નથી અને એને કાયદાનું રૂપ આપવામાં આવે છે. ત્યારે એક બીજી સરસ પંક્તિ મને યાદ આવે છે. અમને જેમ કહ્યું अपना सीधी नाटक वाला मित्रों कि सबसे खतरनाक है सपनों का मर जाना. एक मोटा कवि थे क्या शायर पाकिस्तान ना को हिंदुस्तान पाकिस्तान भेगो आखो खंड एना को फैले कहूँ कि बोल तिलक आजाद है, बोल तिलक आजाद है, तू बोल कि तारे शब्दों से તારી વાણી છે તે આઝાદ છે. આજે આઝાદ વાણી આપણે કઈ સ્વર્ગ તો બાજુ નથી તો કે સ્વર્ગે ગયેલા કોઈ રિપોર્ટ આપતા નથી ક્યાં ખરેખર પણ આપણે કઈ સ્વર્ગ તો બાજુ નથી. અમે એમ કહીએ કોઈ અમે માણસ તરીકે સીધું સાદું જીવન ગાળી શકીએ એટલી સગવડ આપો. એ લાંબુ જોઈતું નથી પણ આજે જે પ્રકારની વ્યવસ્થા ચાલે છે એમાં આપણું સાદું જીવન સામાન્ય જીવન જીવવાની તકો અને અધિકારો એ વધારે ને વધારે છીનવાતા જાય છે, સંકુચિત થતા જાય છે. અને અમદાવાદની જૂની બસ સર્વિસ જેવું છે
લોકો એએમટીએસ ને માથાભોગ નાટ્યાભોગ સરસ કહેતા જ એવું નહીં, પણ બસમાં હમણાં તો ઘણા વખતથી મેં જોયું નથી, મારું ધ્યાન ગયું નથી, પણ પહેલા બસમાં લખવામાં આવતું હતું કે આ રેક્ઝિનને નુકસાન કરનારને પોલીસને સ્વાધીન કરવામાં આવશે. આ રેક્ઝિનને નુકસાન કરનારને પોલીસને સ્વાધીન કરવામાં આવશે. પોલીસ આપણને પકડી જાય અને નામદાર બંધારણ બહાદુર સાહેબ દિલ્હીમાં બેઠેલા આપણા વીર અમિતભાઈ અને વગેરે બીજા ઘણા વીરો છે, પણ એ છે એમ કે અમે જ્યારે તમને પકડીએ છીએ ત્યારે તમે સ્વાધીન થાવ છો. અથવા આપણે સામાન્ય માણસ રહ્યા, આપણું જ્ઞાન ઓછું નહીં, એટલે આપણને ખબર એટલા ભાઈ ભાઈ કે છે કે તમે જ્યારે પકડાવશો ત્યારે સ્વાધીન થાવ છો. પકડાય એટલે શું પકડાય? આ ફાધર પાસે કોઈ આખી વાત સાંભળજો. સ્ટેન સ્વામી હતા, એ સ્ટેન સ્વામીને ખોટા કેસમાં પકડી ગયા. સ્ટેન સ્વામી તો બિચારા ઝારખંડમાં આદિવાસીઓમાં કામ કરતા હતા, અને જે આપણે એમાં સાંભળ્યું કે જળ જમીનની જંગલ બચાવવાની વાત, એમાં કામ કરતા હતા, અને એને ખોટા કેસમાં પકડ્યા. પછી તબિયત આંખો નબળી, તમે સરકારને પૂછશો તો નામદાર સરકાર કહે છે કે અમારી ફરજ છે, અમે તમને સ્વાધીન કર્યા, તમને મુક્ત કરી દીધા. તો આ જે સ્વાધીન કરવાનું કારખાનું, આપણા અધિકારોને સંતોષવાનું કારખાનું કહીએ છીએ, પણ કારસ્તાનું કેવું જોઈએ ખરેખર. એ જે કારસ્તાનું એને અંગે અવાજ ઉઠાવવા, અને 47ની 15મી ઓગસ્ટે અને 1950ની 26મી જાન્યુઆરીએ આપણે જે પ્રજાસત્તાક સ્વરાજ બન્યા અને જે હક્કો મળ્યા, હવે એક વાત સાંભળી લો, બરાબર સમજી લઈએ કે આપણે વારંવાર કહીએ છીએ કે બંધારણે આપણને આપ્યું તે આપ્યું. ખોટું નથી, પણ પણ સમજી લો કે માલિક તો આપણે છીએ. આપણે આપણા અધિકારો જન્મથી લઈને જન્મ્યા છીએ. બંધારણે તો એ વાસ્તવિક જે સિદ્ધાંત એની નોંધ લીધી અને અધિકારો લખ્યા. આ આપણને ખબર નથી. આપણે પેલા માલિક છે ને આપણે નોકરી કેમ માનીએ છીએ. ખરી વસ્તુ એ છે કે હું ને તમે અધિકારો લઈને જન્મ્યા છીએ. મહાભારતમાં કર્ણનું પાત્ર આવે છે ને, એ કર્ણ છે એ કવચ અને કુંડળને જન્મ્યો હતો. ને આજકાલ તો બધા બજરંગ દળના ભાઈઓ ઘણા છે, હનુમાનજી પૂંછડી લઈને જન્મ્યા હતા. તો કર્ણને કવચ કુંડળ જેમ જોડે હતા, મારા વીર બજરંગ બંધુ હનુમાનજીને જેમ પૂંછડું જન્મથી હતું, એમ આપણા અધિકારો આપણને જન્મથી મળેલા છે. આ કોઈ દિલ્હીમાં બેસેલો જેમના લક્ષણો દોલતાબાદના છે એમને આપેલા નથી. આ અધિકારો આપણા છે, અને એની સાથે આપણે જન્મ્યા છીએ ત્યારે એ આપણી સમજ પાકી કરવા અને આપણો સંકલ્પ પાકો કરવા આપણે અહીંયા મળ્યા છીએ. આજે લેબર લોસની વાત કરી, બીજા પણ તમે કાયદાઓ જુઓ. આ 144 પેજની વાત પ્રોફેસર રઘુએ કરી. હવે એટલી સાદી વાત કે કંઈક અશાંતિ હોય તો 5 જણા ભેગા ન થયું, પણ 12 મહિના 183 પડી જ રહી આગળ. એ કેવી રીતે ચાલે? પણ ચાલે. હું તમને બહુ નાનો કિસ્સો કહું. મેં છે ને એકવાર આપણે દેખાવો રાખ્યા હતા અને ધરણા માટે બેસવાનું નક્કી કર્યું હતું આ ટાઉન હોલ આગળ. પોલીસે ક્યાં સુધી પરવાનગી આપીને એટલે કઈ મૌખિક આશ્વાસન આપ્યું આ મીનાક્ષીબેનને. મીનાક્ષીબેન તો મંડ્યા એ પોલીસને જોઈ છૂટી એમ નથી. એ મૌખિક આશ્વાસન ના થઈ જશે. પછી ધરણાનો સમય થયો અને 4-5 કલાક પહેલા કહ્યું કે પરવાનગી નથી, રવાનગી કરો, પરવાનગી નહીં. પછી
અમે ભલે જે કે ઈલાબેન હતા, રથ હતા અને હું હતો, તમે પણ હતા કદાચ. તો મને ઈલાબેન કહેતા મીનાક્ષીને ના લઈ ગયું. એવું કેમ? તો પોલીસ વાળાની ભટકે છે. તે અમે ગયા સતીશ શર્મા કે જે નામ હોય છે, અરે અમે કહ્યું કે તમે પરવાનગી આપી નહીં અને મળશે એવી ખાતરી આપી. અમે 200, 500, 700 રૂપિયાનો ખર્ચો કર્યો. આપણે થોડું ઘણું તો કે બેસવા કરવા વ્યવસ્થા કરી હોય. આપણે સાધન પાસે બેસીએ તો દેખાતું આવતું કે આપણે નહીં કરવું. થોડી ઘણી બેસવાની વ્યવસ્થા કરી હોય તો અમારા 200, 500 ખર્ચા. તમારું તો કંઈ નથી, પણ અમે તો લોકો પાસેથી પૈસા લઈને આવીએ છીએ. તે 500 રૂપિયા પોલીસ કાકા એમને આપવા જોઈએ કે ના. એમને સ્વીકાર્યું. મેં પણ અભાવમાં જ કહ્યું હતું, પણ મારે વાત તો બાકી હતી કે તમારે છે કે આ જવાબદારી બને છે કે તમે આની પર અમને પરવાનગી ના આપો કે રદ કરો અને મારી બધી વ્યવસ્થાનો જે સામાન્ય કરજો. આ ભાઈ અમિતભાઈ ને બધા તો જાણે તો બરાબર છે કે નીચે વરરાજાઓ જે મોટા મંડપો બાંધે છે એ બરાબર છે એમને માટે, અને સરકારી પૈસા બાંધે છે. એટલા એટલું કહેવાય કે એટલા સાદા છે કે પૈસો ખર્ચી શકતા પણ નથી. સરકાર સાથે એટલું શું એને પોતે ખર્ચવો એવું બહુ નથી. આપણે સામાન્ય માણસો છીએ એટલે આપણે પોતે ખર્ચો કરવો જોઈએ એમ માનીએ છીએ. સરકારમાં જે ગયા ને એ તો કંઈ માનતા જ નથી. તો આ બધું જે છે એની વચ્ચે આપણે આપણા અધિકારોની વાત પાકી કરીએ. ગાંધીજીએ એમની જૂની ગુજરાતી ભાષામાં ગાંધીજીએ એક બહુ સરસ વાક્ય કહ્યું હતું. હું જો વાક્ય બોલું છું, ગાંધીજીએ એવું કહ્યું હતું કે પહેલા આપણે મરદ છીએ. મરદ એટલે માણસ, ભાઈ બહેન બધા જ આપણે. ગાંધીજીએ કહ્યું કે પહેલા આપણે મરદ છીએ અને પછી આપણે રહીએ છીએ. તો પેલા આપણે રહીએ છીએ પણ કઈ વાંધો નહીં. પહેલા આપણે મરદ છીએ અને પછી આપણે રહીએ છીએ. આપણે પ્રજા છીએ પણ માલિક છીએ. પહેલા આપણે મરદ થયા. મરદ એટલે ભાઈ બહેન બધા આપણે નાગરિકો. પછી આપણે ફલાણા રાજ્યકર્તાની રહીએ છીએ. આપણે જન્મથી તો મરદ છીએ, રહીએ જ નથી. રહીએ તો આપણે રાજી ખુશીથી આપણે કહે સંમતિથી રાજ ચલાવવા માટે જે લોકો એનો આપણો સંબંધ છે. પણ આપણે પહેલા આપણે મરદ છીએ ને પછી રહીએ છીએ. આ માનવાધિકાર દિવસ એ જે આપણો જન્મજાત અધિકારો છે, ભલે હનુમાન જેવું પૂછડું ના મળ્યું કે કર્ણ જેવા કવચ કુંડળ ના મળ્યા,